આકાશવાણીનું ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજની કૃષિ માહિતી ધાણાની ખેતીમાં આવતા રોગ અને તેનું નિયંત્રણ પર આધારિત છે. નમસ્કાર મિત્રો, હું છું સીડી કરમશિયાણી. મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ખેડૂત મિત્રો શિયાળુ પાકની તૈયારીમાં લાગી ચૂક્યા છે. રાયડો ક્યાંક ફૂલ અવસ્થાએ છે તો ક્યાંક હજી બે પાંદડે છે. આનું કારણ છે ઠંડી મોડી શરૂ થઈ, ખેડૂતો અવઢવમાં રહ્યા કે ક્યારે વાવેતર કરવું. તો મિત્રો, હવે વાતાવરણને જોઈ અને જો ખેડૂતો વાવેતર કરશે તો જરૂર ફાયદામાં રહેશે. અને આવા જ ફાયદાની વાત આપણે ખેડૂત મિત્રો માટે આજે કરીશું. તો શિયાળુ પાકમાં ધાણામાં આવતા રોગ અને તેનું નિયંત્રણની વાત કરીશું. તો મિત્રો, ધાણા આપણે જાણીએ છીએ કે એક અગત્યનો મરી મસાલાનો પાક છે. ધાણામાં આવતા વિવિધ રોગોની ઓળખ અને તેને અટકાવવા માટેના ઉપાયની વાત કરીએ તો ભૂકીછારો એ અગત્યનો રોગ છે. ધાણામાં આવતો ભૂકીછારો એક ફૂગજન્ય રોગ છે, જે સૂકા અને ઠંડા હવામાનમાં વધુ જોવા મળે છે. ફૂલ અવસ્થાએ આ રોગ આવે તો રોગગ્રસ્ત ફૂલો ખરી પડે છે, જેથી વધારે નુકસાન થાય છે. પરંતુ દાણા ભરાયા બાદ રોગ આવે તો સરખામણીએ ઓછું નુકસાન થાય છે. પરંતુ દાણાની ગુણવત્તા ઘટે છે, જેમાં દાણા ચીમડાઈ જવાથી કદમાં નાના રહે છે અને વજન ઓછું થાય છે, જેથી પાક ઉત્પાદન ઘટે છે. હવે મિત્રો, આના નિયંત્રણની વાત કરીએ તો રોગની શરૂઆત થાય કે તરત જ દ્રાવ્ય ગંધક 80 વેટરનિટી પાવડર 0.2% 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં અથવા હેક્ઝાકોનાઝોલ 0.005% 10 મિલીલીટર પ્રતિ 10 લીટર પાણી મુજબનું દ્રાવણ બનાવી 12 થી 15 દિવસના અંતરે જરૂર મુજબ છંટકાવ કરવો, અથવા ગંધક ભૂકી 85% ડીપી પ્રતિ હેક્ટરે 15 થી 20 કિલોગ્રામ મુજબ છાંટવી. તો મિત્રો, આ થઈ ભૂકી છારાના રોગની વાત અને તેના નિયંત્રણની વાત. હવે આવો જ ધાણાના રોગમાં આવતો એક ચરમી રોગ છે, એની વાત કરીએ તો ચરમી એ ફૂગજન્ય રોગ છે. એ પવન દ્વારા ફેલાય છે. ઠંડુ અને ભેજવાળું હવામાન, કમોસમી વરસાદ તથા વધુ પડતો પવન આ રોગના ફેલાવામાં મદદરૂપ થાય. વાવેતરના 1 થી 1.5 માસ બાદ સામાન્ય રીતે આ રોગ જોવા મળે છે. રોગની શરૂઆતમાં પાન ઉપર બદામી રંગના નાના નાના ટપકાઓ જોવા મળે છે, જે સમય જતાં વિસ્તરે છે અને ભૂખરા કથ્થાઈ રંગના ટપકામાં પરિણમે છે. રોગગ્રસ્ત છોડના પાન અંતે સુકાઈ જાય છે, જે ઓછા પાક ઉત્પાદનનું કારણ બને છે. તો મિત્રો, આપણને ઓછું ઉત્પાદન નથી જોઈતું, આપણે ફાયદામાં રહેવું છે. તો આ ચરમીના નિયંત્રણ માટે શું કરવું? તો વાવેતર માટે સારી નિતાર શક્તિ ધરાવતી જમીન પસંદ કરવી, પાકની ફેરબદલી કરવી, વાતાવરણને ધ્યાનમાં રાખી જરૂર મુજબ પિયત આપવું. બીજને વાવતા પહેલાં મેન્કોઝેબ 75 વેટરનિટી પાવડર અથવા થાયરમ 75 WSનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ મુજબ પટ આપીને વાવેતર કરવું. રોગની શરૂઆત થઈ મેન્કોઝેબ 75 વેટરનિટી પાવડર 0.2% 27 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી મુજબ દ્રાવણ બનાવી 10 થી 12 દિવસના અંતરે જરૂર મુજબ છંટકાવ કરવો. હવે મિત્રો, ચરમીના રોગ અને નિયંત્રણની વાત કરી ત્યારબાદ આવા જ બે રોગ છે, સુકારો અને મૂળનો કોહવારો. હવે મિત્રો, આ છે જમીનજન્ય ફૂગથી થતો આ રોગ છે. ધાણાનું વાવેતર કરતા ઘણા વિસ્તારોમાં આ રોગ જોવા મળે છે. જમીનજન્ય ફૂગ છોડના મૂળમાં દાખલ થઈ રસવાહિનીઓને બંધ કરી દે છે, જેથી છોડ જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો લઈ શકતો નથી, જેને કારણે છોડ સુકાઈ જાય છે. રોગગ્રસ્ત છોડની ઉપરના પાન અને કુમળી ડાળીઓ નીચેની તરફ નમી પડે છે અને છોડ સુકાવા લાગે છે. પાણીની ખેંચ પડવાથી જેમ છોડ લંબાઈ જાય તેવા શરૂઆતમાં લક્ષણો જોવા મળે છે. આવા રોગગ્રસ્ત છોડના મૂળને ઊભું ચીરીને જોતા તેની રસવાહિનીઓ બદામી રંગની થઈ ગયેલી જોવા મળે છે. છોડમાં દાણા બેસી ગયા પછી રોગ લાગે તો દાણા ચીમડાયેલા અને વજનમાં હલકા રહે છે. હવે આના નિયંત્રણ માટે શું કરવાનું? ઉનાળે ઊંડી ખેડ કરવી અને જમીનને સૂર્યપ્રકાશમાં તાપવા દેવી. આગલી ઋતુમાં વાવેતર કરેલ રોગિષ્ટ છોડના અવશેષોનો બાળીને નાશ કરવો. પાકની ફેરબદલી જુવાર કે બાજરીના પાક સાથે કરવી. સારી રીતે કોહાયેલા છાણિયા ખાતરનો વધારે ઉપયોગ કરવો. બીજને વાવતા પહેલાં કાર્બનડાઇઝમ 50 વેટરનિટી પાવડર અથવા મેન્કોઝેબ 75 વેટરનિટી પાવડર અથવા થાયરમ 75 WSનો 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામ બીજ મુજબ પટ આપીને વાવેતર કરવાથી આ રોગનું નિયંત્રણ લાવી શકાય છે. ધાણાની ખેતીમાં આવતા રોગ અને તેનું નિયંત્રણ પર આધારિત કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.